ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ભારતીય જળસીમામાં ફરી પાકિસ્તાને પોતાની નાપાક હરકત દર્શાવી। પાકિસ્તાન મરીન્સે ભારતીય જળસીમા પાસેથી 2 બોટ અને 20 માછીમારોનું અપહરણ કર્યું છે। અપહરણ કરાયેલી બંને બોટ ઓખાની હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા જીતેશ ચૌહાણ જોડાયા છે વધુ વિગતો સાથે। જીતેશ, પાકિસ્તાન મરીન્સની ફરી નફટાઈ સામે આવી છે, શું વધુ વિગતો છે અપહરણ અંગે? પોરબંદર સહિત જે સૌરાષ્ટ્રની બોટો છે એ ભારતીય જળસીમા નજીક માછીમારી કરવા માટે જતી હોય છે અને પાકિસ્તાન દ્વારા અવારનવાર તેમના અપહરણ કરવામાં આવે છે। છેલ્લા 1 મહિનામાં આ અપહરણની ત્રીજી ઘટના બની છે, જેને કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે। ભારતીય જળસીમા નજીક જે સૌરાષ્ટ્રની બોટો માછીમારી કરી તે દરમિયાન પાક મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે, જેમાં 2 બોટ પોખાની હોવાનું અને 20 માછીમારોને અપહરણ કરી દેવામાં આવ્યા છે। આજે પોરબંદરના માછીમારોને આ સમાચાર મળ્યા છે, જેને પગલે માછીમારોમાં રોષ છે। વારંવાર આ બનતી ઘટનાને લઈને માછીમારોમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે પાકિસ્તાન દ્વારા બોટની મુક્તિ થતી નથી અને માછીમારો છે ને સમયાંતરે મુક્ત કરવામાં આવે છે, જેને કારણે કરોડો રૂપિયાની બોટ અત્યારે પાકિસ્તાનમાં સડી રહી છે। આવી સ્થિતિ જો રહી તો માછીમારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે। જી આભાર જીતેશ, અમારી સાથે જોડાઈ વિગતો આપવા બદલ।